જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બીઆરટીએસમાં તોડફોડ મારપીટ કરનાર રીઢો ચોર નીકળ્યો. બસના ડ્રાઈવર ક્લીનરને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શાહિલ મોપેડની ચોરી ચેઇન સ્નેચિંગના ગુનામાં પણ સામેલ. સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસમાં તોડફોડ અને ડ્રાઈવર ક્લીનર પર હુમલો કરનાર આરોપી રીઢા ગુનેગાર નીકળ્યો છે. શાહિલ ઝાકીર શેખને ઉધના પોલીસે ઝડપી લીધો છે. આરોપી શાહિલ ઝાકીર શેખ શહેરમાં મોપેડ ચોરી અને સોનાની ચેઇન સ્નેચિંગના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. બસમાં મારામારી કરી ધમકી આપી હતી. આરોપીએ ઉધના વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસમાં ઘૂસી ગયો હતો અને અચાનક કાચ તોડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ડ્રાઈવર અને ક્લીનરે તેને રોકવાનો પ્રયાસ કરતા શાહિલે બંને પર હુમલો કરી મારપીટ કરી હતી. ઉધના પોલીસે બાતમીના આધારે આરોપીને ડિંડોલી વેસ્તાન આવાસ ખાતેથી ઝડપી લીધો હતો. આરોપી પાસે ચોરી કરેલા 2 મોબાઈલ ફોન, 2 સોનાની તૂટેલી ચેન અને 1 રેમ્બો ચપ્પુ મળી આવ્યું છે. ઉપરાંત આરોપી પાસેથી 1 મોપેડ પણ મળી આવી હતી, જે તેણે ગોડાદરા ખાતેની નીલકંઠ સોસાયટીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસની વધુ પૂછપરછમાં આરોપી અન્ય ચેઇન સ્નેચિંગના ઘટનાઓમાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરી છે. પોલીસે રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ઉધના પોલીસે આરોપી પાસેથી રૂપિયા 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કોણ સામેલ છે અને આરોપી અત્યાર સુધીમાં કેટલા ગુનાઓ કરી ચૂક્યો છે. સુરત શહેર પોલીસ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપી શાહિલ ઝાકીર શેખ વેક્સિન શેડ્યુલ પ્રમાણે ફિક્સ સમયે ગુનાઓ કરતો હતો. તે વહેલી સવારે અને સાંજે રોડ પર આવતા રાહદારીઓને ટાર્ગેટ કરતો હતો. બીઆરટીએસ બસમાં થયેલી તોડફોડ અને ડ્રાઈવર ક્લીનર પરના હુમલા બાદ પોલીસ સતત તેની શોધખોળમાં હતી. તે ગોડાદરા, ઉધના, પુના અને સલાબતપુરા વિસ્તારમાં અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે એમ તેની વધુ પૂછપરછ કરી રહ્યા છીએ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા, એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી ઊભી. એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી. આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે. એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી, એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ આ આરોપીને શોધતી જ હતી. પોલીસે જ્યારે આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો, એની પાસેથી 2 સોનાની તૂટેલી ચેન, 1 મોબાઈલ અને 1 મોપેડ મળી આવ્યું હતું.